દાહોદના સિંગવડ તાલુકાના પહાડ ગામે સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં ભારે ઉત્સાહ, દૂર દૂરથી પણ મતદારો ઉમટી પડ્યા. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગ્રામ પંચાયતમાં યોજાયેલ સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણીમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. સવારથી જ મતદાન મથક પર મહિલાઓ અને પુરુષોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહીના પર્વમાં નાગરિકોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. આ ચૂંટણીમાં પહાડ ગામના સ્થાનિક મતદારો ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત જેવા મોટા શહેરોમાં ધંધા રોજગાર માટે ગયેલ મતદારો પણ ખાસ કરી પોતાનો મતાધિકાર વાપરવા વતન પરત ફર્યા. તેમના ચૂંટણી કાર્ડ સાથે તેઓ મતદાન કરવા ઉમટી પડ્યા, જે કારણે મતદાન મથક ઉપર ભારે ભીડ જોવા મળી. આ દ્રશ્ય પહાડ ગામના લોકોની લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને પોતાના ગામના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દર્શાવે છે. સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડ સભ્યોના ઉમેદવારે મતદારોને મતદાન કરવા માટે રાત દિવસ સઘન પ્રયાસ કર્યા હતા. તેમના ઘરે ઘરે જઈ મતદારોનો રૂબરૂ સંપર્ક કર્યો અને તેમને તેમના મતાધિકારનું મહત્વ સમજાવી મતદાન કરવું એ આપણી તેમની ફરજ છે તેવી અપીલ કરી હતી. ઉમેદવારોની આ મહેનત ફળીભૂત થઈ હોય તેવું મતદાન મથક પર જોવા મળેલ ભીડ પરથી લાગી રહ્યું છે. પહાડ ગ્રામ પંચાયતની ચૂંટણી ગ્રામ્ય કક્ષાએ લોકશાહી કેટલી મજબૂત અને જીવંત છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મતદારોની આટલી મોટી સંખ્યામાં ભાગીદારી દર્શાવે છે કે તેઓ પોતાના નેતાની પસંદગી પ્રત્યે ગંભીર છે અને ગામના ભવિષ્ય નિર્ધારણમાં સક્રિય યોગદાન આપવા માંગે છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ રહેલા મતદાન પહાડ ગામના સૌહાર્દપૂર્ણ વાતાવરણની પણ શાળી ખાય છે. રિપોર્ટર ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.